નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના અંકોડિયા ઉંડેરા સીમ વિસ્તારમાં આજે સવારે એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. યુવતીની લાશ ચાદરમાં લપેટેલી હાલતમાં મળી આવી છે, જેના પગલે પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું જણાઈ રહ્યું છે. વડોદરાના સીમ વિસ્તાર ગણાતા અંકોડિયા અને ઉંડેરાની વચ્ચે આવેલી સીમમાં આજે વહેલી સવારે સ્થાનિકોએ એક શંકાસ્પદ પોટલું જોયું હતું. નજીક જઈને જોતા તે ચાદરમાં લપેટેલી એક યુવતીની લાશ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ મૃતક યુવતીના ગળાના ભાગે વાયર અને દુપટ્ટો વીંટળાયેલો જોવા મળ્યો છે, જે સ્પષ્ટપણે હત્યા તરફ ઇશારો કરે છે. આશંકા સેવાઈ રહી છે કે કોઈ અજ્ઞાત સ્થળે હત્યા કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે તેને અહીં ફેંકી દેવામાં આવી હોઈ શકે છે. આવે છે અને અંકોડિયા ઉંડેરા બોર્ડર પર સીમ વિસ્તાર છે, જ્યાં 7-12 અમારા ખેડૂત શારદાબેન મનુભાઈ વાળંદનું છે. એમના ખેતરમાં સાંજના ખેડૂત ખેતરમાં જતા એમને જાણ કરેલી કે ભાઈ અહીંયા બોડી પડેલી છે અને આખી ચાદર સાથે બોડી ફૂલ વીંટાળેલી હતી. પછી જ્યારે પોલીસ આવીને FSL ટીમ આવીને બોડીને કરી ત્યારે ખબર પડી કે લેડીઝની લાશ છે. આમ તો જોતા એવું આવે છે કે એના ગળા પર એક વાયર, કોમ્પ્યુટર વાયર પ્લગ સાથે ગળે વીંટેલો હતો, ઉપર ઓઢણી ઓઢાડેલી હતી, એટલે 100% એ મર્ડર જેવું લાગે છે. એવું કદું એ તપાસનો વિષય છે, એ હવે જાણકારી તમે ના આપી શકું. અત્યારે હાલ એમ્બ્યુલન્સ એમને PM કરવા લઈ જાય છે. ના, ઓળખ તો અમે આજુબાજુના જેટલા ગામના નજીકના કોન્ટેક્ટ હતા એ કરી ચૂક્યા, પણ નો રિપ્લાય આવે છે, એટલે કોઈ ઓળખતું નથી. એટલે અંજાન વ્યક્તિની લાશ છે. આશરે 25 થી 30 વર્ષની બોડી લાગે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં યુવતીની ઓળખવિધિ કરવા માટે આસપાસના વિસ્તારના ગુમ થયેલા વ્યક્તિઓના ડેટા તપાસવામાં આવી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.